એન કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદ છેવાડા ગામ બગોદરા ઉતલીય ગામ ખાતે પ્રથમ અશ્વ હરીફાઈ રેવાલ ચાલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રથમ અને બીજું અને ત્રીજું ઇનામ રાખેલ હતું। દોડ ઇનામ 51,000, બીજું 31,000 અને ત્રીજું 21,000। મુખ્ય મહેમાન અતિથિ મુન્ના બાપુ ઉર્ફે ભગીરથસિંહ ઉતલીય, એસ્ટેટ કિરીટભાઈ ડાભી, ધારાસભ્ય કાલુભાઈ ડાભી ધારાસભ્ય અતિથિ રૂપમાં હતા। આયોજન કરતા ભરવાડ બળદેવભાઈ પોપટભાઈ ભરવાડ, વશરામભાઈ ગફુરભાઈ સુરેશભાઈ અને નારાયણભાઈ ભરવાડે ભાગ લીધેલો। ઘોડાઓને ગુજરાત અને રાજસ્થાન, કચ્છ, જામનગર, સૌરાષ્ટ્રથી અભિન્ન ભાગ લીધેલ। ગ્રામજનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો, જે હજારો લોકો કાર્યક્રમમાં સાક્ષી બન્યા હતા। આયોજન કરતા કહ્યું કે આવનાર દિવસમાં અમે સમગ્ર દેશમાંથી ઘોડા દોડ ભાગ લેશે, એના માટે એના કરતાં સુંદર આયોજન કરીશું। આ ધારાસભ્ય કિરીટસિંહ ડાભી આવનાર દિવસમાં આવ્યું આયોજન કરશે તો સરકાર જરૂર સહયોગ આપશે તેવું કહ્યું હતું। મારું નામ વિજય દવે છે અને હું પણ સમાજમાં એક અગ્રણી કાર્યકર છું અને મારા મિત્ર વશરામભાઈ, સુરેશભાઈ, આ ત્રણેય જણા જે છે એ લોકો એક જબરદસ્ત આ કાર્યકર અને બળદેવભાઈ, આ ત્રણ જે મહાનુભાવોએ પોતાના સ્વખર્ચે કોઈ પણ જાતના કોઈની ભેટ સોગાદ લીધા વગર પોતાના ખર્ચે આ એક કાર્યક્રમ કરેલો છે, જે પ્રચંડ શક્તિથી સમગ્ર ગુજરાતની અંદર પાવરફુલ રીતે બધા લોકો આને આહવાનને સ્વીકાર કરેલો છે। આ વિચાર કઈ રીતે આવ્યો એમને? અને આ વિચાર જે ઘોડાનો શોખ જેને હોય, કારણ કે વશરામભાઈ પાસે મિનિમમ 4 થી 5 ઘોડા છે, એમનું પોતાનું ફાર્મ હાઉસ છે, અને ત્યારે એવું લાગ્યું ભાઈ મારી પાસે ઘોડા છે તો આવતા સમયમાં ઘણા મારા મિત્રો પાસે આ રીતના ઘોડા હશે, તો ચાલો એક રેસનો ઘોડો કરી, જે રીતના ચેતક જે હતો, હે પવન વેગસે ઉડને વાલે ઘોડે, જે રાણા પ્રતાપ અને શિવાજીનો જે ઘોડો છે એની પ્રતીતિ કરવા માટે આ ત્રણેય પાવરફુલ વ્યક્તિઓએ આ પ્રોગ્રામનું આયોજન કરેલું છે। અને સરકાર અને મીડિયા અને સમગ્ર ભારતમાં આની નોંધ લેવાશે। એનું કારણ એ છે કે ગુજરાતની અંદર સનાતન ધર્મમાં જે ઘોડો જે છે એ બહુ જ પવિત્ર અને બહુ જ વિશ્વાસુ અને બહુ જ પ્રમાણિક પ્રાણી છે। આપણા ઇતિહાસમાં નોંધ લીધેલી હશે કે રાણા પ્રતાપને બચાવવાળો ચેતક ઘોડો હતો। બીજાભાઈ પ્રથમ વખત થયા છે આ ઘોડાને જે છે દોડ રેસ ભાગ લઈ રહ્યા છે, ગુજરાતમાં પ્રથમ વખત છે। આ મને લાગે છે દેશમાં ઘણા વર્ષો પછી થયા છે આ કાર્યક્રમ આયોજન કરી રહ્યા છો, તો એના લઈને કઈ રીતે આપણો પ્રેરણા જાગ્યા और આવનાર દિવસમાં કઈ રીતે એના બેગ આપશો? 200 દોડ જે છે એ રાજસ્થાનમાં ઘણી વખત જોયેલી છે, જેની પ્રેરણા મળેલી છે। ઘણી વખત વર્લ્ડ ક્લાસ તમે બધી 200 દોડ જોયેલી છે, તો ગુજરાત શા માટે પાછળ રહી જાય? આ વિચારો અમારા આયોજકોને આવેલા હતા, એને કારણે એમને પોતે આના માટે મહિનાઓ સુધી સમય કાઢી જે લોકોએ કે આપણે 1 to 1 બધા જેમની પાસે ઘોડા છે એ ઘોડો ખાલી બેસાડી રાખી અને પોતાના ફાર્મ પૂરતો નથી રાખવો, એને આપણે સમાજમાં અને સમગ્ર ગુજરાતમાં એની તાકાત બતાવીએ, એના માટે આ રેસનો પ્રોગ્રામ રાખેલો છે। અને હું તમને દાવો કરું છું કે આવતા વર્ષની અંદર 100% આ જ વિસ્તારમાં આ જ જગ્યા ઉપર પ્રચંડ શક્તિ 200 થી 300 ઘોડાનો ફરી વખત આયોજન કરવામાં આવશે। એ 100%ની વાત છે। ધારાસભ્ય આવ્યા હતા, ધારાસભ્યે આપનું વચન આપ્યું છે કે આવનાર દિવસમાં અમે જે બી સહયોગ થશે કરીશું, એના જોડે સહયોગ લેવા માટે સરકાર તરફથી હજી અમે કોઈ એમની પાસે આવેદન પત્ર આપ્યું નથી। આયોજકોને સરકાર તરફથી શું સબસિડી મળે છે, આના માટે શું કહે છે, અને સરકાર આપણને જે રીતના ટુરિઝમમાં પ્રોત્સાહન આપે છે એ રીતના આ ઘોડેશ્વરીના જે તેજ રફતારની અંદર આપણને 100% સહયોગ આપશે એવો મારો અભિપ્રાય છે। કેટલા અશ્વએ આજે ભાગ લીધો છે? અહીંયા મિનિમમ 100 થી ઉપરના અશ્વો છે અને ગણતરી થઈ શકે એવું છે ને, કારણ કે રજીસ્ટ્રેશન કન્ટિન્યુ અત્યારે ચાલુ છે, કદાચ 200 થી પણ વધી શકે એવી શક્યતા છે। 1 થી 1.5 વાગ્યા સુધી આ કાર્યક્રમ ચાલે એવો છે। અને મહેરબાની કરી અને આ જે પ્રોગ્રામ છે આપ સમગ્ર મીડિયાને નમ્ર વિનંતી કરવાની કે સમગ્ર ભારતમાં બતાવો, જેથી આપણા સનાતન ધર્મની જાગૃતતા આવે અને ઘોડાની અસ્તિત્વ છે એ લોકોને ખબર પડે। अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।